રામ અને શ્યામ વાળો બે વખત પૂછાયેલો છે, માર્ચ 2020 અને જાન્યુઆરી 21. નામ બદલેલું હતું, આમાં કૃષ્ણ અને રૂકમણી કરેલું હતું 2020 ની અંદર, હે ને? ચાલો તો લિટલ સ્ટાર સ્ટાર્ટ કરીએ દાખલો. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. ચાલની જો હવે સવાલ લાસ્ટમાં શું ગણવા કીધેલું છે તે કઈ નહીં કીધેલું, તમે આન્સર પરથી નક્કી કરો શું ગણવાનું. ખાલી પાલન કર્યું હોય ને નોર્મલ વાળું જ ગણવાનું છે, સાદું અને ત્રણે વસ્તુ. બરાબર? ગણીએ ત્રણે વસ્તુ સાદું. સ્ટાર્ટ કરીએ. પહેલા મેં નમૂનો પાડું. ડિસ્કસ કરવાની એ ખબર કેવી રીતે પડે કે પાલન કર્યું? એ લોકો સવાલ નાખે. આપણા સવાલ એટલે આગળ વાળો ગણે માની લખેલું કે નહીં લખેલું? સર એવા જ પૂછાઈ ગયો એક્ઝામમાં. એટલે ડાયરેક્ટ આવા સાદા પૂછાઈ ગયા તો એટલે પાલન કર્યું હોય. પાલન કર્યું હોય. એમાં કઈ તો ખાલી પેલું બંધ આ સાદું ગણે તેવું છે. ન કર્યું ને કર્યું બંને ગણવા કે તો જ બંને ગણવા. ને એવા જ પૂછાય. તો સારું જ ને, તો હેલ્લું જ તો છે. આ લાંબુ છે. એના માર્ક્સ ને હા, એ હારા માર્ક્સ પડે ઉલટા કરવાનો. એનાથી આવે કે નહીં પણ એ લોકો બી નુચ્ચા ને, આ બે એન્ટ્રીને એક જ ગણતા હોય તો હા એમ. હવે મને ખબર પડી ડોલા લોકોને શ્વાસ રૂંધે તો કેવો ફીલ થાય. હવે ઘણું બધું છે. આ કેટલા હતા? 10 ના? જો એક પેલો પૂછાય ને પાલન કર્યું નહીં કર્યું તો અથવા બે જ 99%. હા ને? એટલે તમને ઓપ્શન તો આપે જ નહીં એમાં સારા એવા. કઈ વાત જેવી કર્યા કરે. ગણી આવે દાખલો? ચાલો નફો કેટલા લખાઈ દો ગોધીને? 1,98,000. ગોધીને લખાવી દીધું મેં જ ગોધી. ચાલો પેલો હવે ખરીદીમાં 50,000 ની રોકડમાં ચૂકવણી. હવે 2,000 સુધી હોય તો ચાલી જાય, પણ 50,000 સુધી નહીં ચાલે. તો ત્યાંથી બાદ કરીએ તો નફો વધે. નંબર 1 રોકડમાં ચૂકવેલ ખરીદી 50,000. પછી બીજું જીએસટી માં 20,000 ચૂકવવાના બાકી. જીએસટી વાળો કાયદો ક્યાં સુધી ચૂકવી શકે? 31/12. જીએસટી માં 20,000 ચૂકવવાના બાકી છે, જેની ચૂકવણી 10 એપ્રિલ. 10 એપ્રિલ એટલે બરાબર ડિસેમ્બર સુધી ચાલી જાય છે, એટલે કઈ કરવાનું. ત્રીજું આવક વેરાના કાયદા મુજબ માન્ય ઘસારો 4 લાખ. તો ઘસારો હતો 380. દેખાય? 3,80,000 નો ઘસારો છે. તમારે બતાવવા કેટલો જોઈતો હતો? 4 લાખ. તો હજુ વધારું કે ઘટાડું? હું થયું તમને લોકોને? હા, જો આપણે સૌથી પહેલા હવાલો નલ્લો હતો એટલે ફટાફટ બતાવે. પેલો લાંબો હતો એટલે મેં શું કીધું? પેલા ઉપર હોતો જીએસટી છે કે નહીં, એટલે ચાલો પહેલા હોયતું જીએસટી ક્યાં છે? 50,000. દેખાય? આ જીએસટી ત્યાં છે 50,000. પણ એનું તો અત્યારે કઈ નહીં. પછી આપણે ક્યાં જવાનું? હવાલો પર. હવાલો પર ચેક કર્યું કઈ તારીખ સુધી ચૂકવેલું? 10 એપ્રિલ. એપ્રિલ એટલે 7 કે 5 કે જે 4-5 જે થયું તે. હવે 10/4 સુધી ચૂકવી ગયું એટલે આ બરાબર એનું કઈ નહીં. હા ને? એટલે પણ પેલું લાંબુ હતું એટલે મેં પહેલા કીધું પેલું જોઈ લઉં. આપણું વિચારી લે ને પછી હોય જ નહીં તો એમ. ચાલો અહીંયા આવ્યો. આ 3,80,000 ઘસારો તમારે બતાવવાનો હતો 4 લાખનો. તો હવે વધારો કે ઘટાડો? વધારો. અહીંયા વધારો તો નફો ઘટે. એટલે બાદમાં લખીએ નંબર 1 અમાન્ય ઘસારો. ખાલી અહીંયા લખી દેવાનું ઘસારો જ લખો, બીજી મગજ મારી કરતા. કેટલા રૂપિયા? 20,000. હવે તો એક જ રકમ છે. અહીંયા લખીએ 4 લાખ માઈનસ 3,80,000. ચાલો આગળ. નંબર 4 વૈજ્ઞાનિક સંશોધન ખર્ચની ચૂકવણી નેશનલ લેબોરેટરી. હા, આના માટે છે. વર્બ ઉપરથી જ આવે ને. પેલું હતું વડાપ્રધાન. વડાપ્રધાન વાળું હોય તો ત્યાં બાદ મળે, પણ આ સંશોધન રિસર્ચ વાળું આવે ને તો અહીંયા પ્લસ ને અહીંયા માઈનસ. ધ્યાન રાખજો હા આ વસ્તુ. એટલે અહીંયા લખીએ નંબર 2. પૈસા નથી આપેલા એટલે ઉપર હશે પૈસા. જો કોઈ જગ્યા પર દેખાય 2 લાખ દેખાય? ત્યાંથી દૂર કરું તો અહીંયા નફો વધે. એટલે અહીંયા લખીએ વૈજ્ઞાનિક સંશોધન અંગેનો ખર્ચ 2 લાખ. પહેલા છે ને આ 150% બાદ મળતું કદાચ. પહેલા તમારા આગળના ટેક્સના કાયદામાં બતાવેલું ને 125, પણ હવે બધાને પાછું 100% થઈ ગયું છે. હા ને? એના વધારે બાદ નહીં મળે. અહીંયા નંબર 2 વૈજ્ઞાનિક સંશોધન અંગેનો ખર્ચ કેટલો? 2 લાખ. શું થયું? આ ઈઝી હોય તેના પછીનો ભારી છે એમ કે કાલે આ ઈઝી છે.
સર બનાવેલા. गिनते हैं आगे गिनते हैं ना चलो नंबर કયો હવાલો પાંચમો પગારમાં 1 લાખની ચૂકવણી વિદેશમાં કરવામાં આવી હતી જે પૈકી 60000 ની રકમ મૂળ સ્થાનેથી આવી જાય એટલે તે તમારે દૂર કરવાનું પણ કેટલા રૂપિયા મૂળ સ્થાનેથી 60000 તો 60000 જ દૂર કરવાના હા ને પગાર છે ખર્ચમાં ઘટાડો કરીએ તો નફો વધે એટલે અહીંયા લખીએ 60000 નંબર 3 વિદેશમાં ચૂકવેલ પગાર ને વિદેશમાં ચૂકવેલ પગાર પૂરેપૂરા નહીં પણ 10 માર્ક જેટલું તો આવડી જવા જોઈએ નંબર 6 અન્ય ખર્ચામાં સમાયેલ છે રામની પત્નીને ચૂકવેલ પગારના 25000 જે પેઢીમાં કામ કરતા નથી એમ 25000 એની પત્ની ચૂકવે પગાર તરીકે બરાબર પણ પેલી કામ નહીં કર્યા કરે તો હાના ચૂકવે તો ખોટું તો ત્યાંથી દૂર કરીએ એટલે નફો વધે અહીંયા લખે 25000 નંબર 4 પત્નીને ચૂકવેલ પગાર આગળ વાંચીએ એના સાથે જ કહી છે બીજું જાહેર ભવિષ્ય નિધિમાં ફાળો જો જાહેર ભવિષ્ય નિધિનો ફાળો છે ને એ પોતાનો અંગત કહેવાય એ તમારા ધંધામાં નહીં બતાવે તે ત્યાંથી દૂર કરવાનો કેટલા રૂપિયા 10000 અહીંયા લખીએ નંબર 5 જાહેર ભવિષ્ય નિધિમાં ફાળો આવો જેવો છે દાખલો આગળ નંબર 7 સ્થાનિક વેરામાં ઉત્તલ છાતી પર ખીલ્લી મૂકીને હથોડાથી ઠોકાને હમણાં ચાલો સાતમો જો સ્થાનિક વેરામાં ભાડે આપેલ મકાનના 5000 નો સમાવેશ થાય ચાલો મકાન હોતું તો છે કોઈ જગ્યા મકાનનું મિલકત ને એવું કઈ મકાન મિલકત જમા બાજુ બી જોઈ લેજો ને ઉધાર બાજુ બી જોઈ લેજો એ મળે હા જો છે લાસ્ટ ભાડે આપેલ મકાનનું ભાડું દેખાયું જો ભાડે આપેલ મકાનનું ભાડું છે એ તમારી મકાન મિલકતની આવકમાં છે એટલે તે તો ત્યાંથી દૂર કરવાના જો ત્યાંથી આવક દૂર કરું તો એનો વેરો બી મારે દૂર કરવા પડે એટલે અહીંયા જોઈ લેજો સ્થાનિક વેરામાં ભાડે આપેલ મકાનના 5000 તો એ 5000 મારે દૂર કરવા પડે એટલે ઘટાડું એટલે નફો વધે નંબર 6 મકાન મિલકતનો સ્થાનિક વેરો કેટલા રૂપિયા 5000 હવે અહીંયા જોજો આ સ્થાનિક વેરો લખ્યો ને એટલે જ્યારે અહીંયા મકાન મિલકતની આવકના લખવા જાવ તો પહેલા સ્થાનિક વેરો બાદ કરો પછી આગળ વધવું આપણે બરાબર આગળ નંબર 8 શરૂઆતના સ્ટોકનું અને આખરના સ્ટોકનું મૂલ્યાંકન પડતર કિંમતથી 12% વધુ કિંમતે થયેલ છે ચાલો હવે મજા આવી નંબર 8 અને હવે એ લોકોએ એમ કીધેલું છે કે જે શરૂઆતનો સ્ટોક છે અને આખર સ્ટોક છે તે બંનેની કિંમત કેટલા ટકા વધારે કિંમતે દર્શાવી છે 12% વધુ તો અહીંયા ધારો કે મૂળ કિંમત તમારી કેટલી હોય 100 એમાં વધારો કર્યો છે કેટલા ટકા 12% એવું વધારો જ કરે છે ઘટાડો વધારો એટલે અહીંયા કેટલા આવશે 112 કઈ કિંમત આવવાની તમારી ચોપડે કિંમત જોજો અહીંયા ચોપડે કિંમત કેમ લખ્યું ને અહીંયા મૂળ કિંમત કેમ લખ્યું એ ધ્યાન રાખજો એટલે કોઈ એમ કીધેલું છે શરૂઆતના સ્ટોક અને આખરના સ્ટોકનું મૂલ્યાંકન પડતર કિંમતથી 12% વધુ કિંમતે કરેલ છે એટલે જે પહેલામાં લખેલું છે ને તે કેટલાય લખેલું છે 112 લખેલું છે અને આપણે કેટલાય બતાવવાનું 100 બરાબર તો અહીંયા જો લખો પહેલા લખું શરૂઆતનો સ્ટોક જો તમારી ચોપડે કિંમત 112 હોય ત્યારે તમારી બજાર કિંમત કેટલી અથવા તો મૂળ કિંમત કેટલી 100 માટે તમારા દાખલામાં કેટલા 11200 કેટલી 10000 અને બીજું શું છે આખરનો સ્ટોક હતો ચોપડે કિંમત 22400 અને મૂળ કિંમત કેટલી 100 ચોપડે કિંમત 112 તો મૂળ કિંમત 100 તો આખર સ્ટોકની કિંમત કેટલી 22400 કેટલી 20000 એટલે જોજો આખર સ્ટોક તમારે બતાવવાનો 20000 અને શરૂઆતનો સ્ટોક બતાવવાનો કેટલો હતો 10000 પણ તમે જે બતાવેલું છે તે ભૂલ આપણે સુધારી જોઈએ શરૂઆતનો સ્ટોક ઉધાર બાજુ છે 11200 ની જગ્યા તમે 10000 ની જગ્યા તમે કેટલા બતાવ્યા છે 11200 એટલે કેટલા વધારે દેખાય 1200 તો જે ત્યાં વધારે છે 1200 ત્યાંથી ઘટાડું તો નફો વધે એટલે અહીંયા નંબર 7 શરૂઆતના સ્ટોકનો તફાવત કેટલા રૂપિયા 1200 પણ આખરનો સ્ટોક જોજો આખરનો સ્ટોક કેટલા આપેલો છે 22400 પણ કઈ બાજુ જમા બાજુ જો જમા બાજુ મેં ઘટાડું તો નફો બી ઘટે એટલે સેકન્ડ આવશે અહીંયા આખર સ્ટોકનો તફાવત કેટલા રૂપિયા 2400 ચાલો આગળ નંબર 9 બોનસની રકમમાં 2500 ચૂકવવાના બાકી બોનસનો સમાવેશ થાય જો કોઈ વસ્તુ ચૂકવવાનું બાકી હોય તો ધંધામાં લખાય જ નહીં હે ને તે આવતા વર્ષે જાય જ્યારે ચૂકવાય ત્યારે તો ચૂકવવાનું બાકી એટલે દૂર કરો બોનસ કઈ બાજુ છે ખર્ચમાં બોનસ છે ઘસારા નીચે દેખાય જીએસટી ની ઉપર હે ને ત્યાંથી બોનસ ઘટાડીએ એટલે નફો વધે એટલે આમાં લખીએ 25000 નંબર 8 ચૂકવવાનું બાકી બોનસ આગળ નંબર 10 ભાગીદારોને મહેનતાનું ડીડ હેઠળ ચૂકવેલ છે તેમજ ભાગીદારી મૂડી પર 15% લેખે વ્યાજ આપવાનું છે જો ડીડ આવી ગયું એટલે પેલું લાસ્ટ વાળું યાદ રાખજો હે ને અને 15% લેખે વ્યાજ ચૂકવેલ છે તો વ્યાજ વધો મૂડી પર વ્યાજ
નહીં આપેલું ને મૂડી આપેલી. હા મૂડી આપેલી છે પણ જોજો અહીંયા મૂડી પર વ્યાજ આપ્યું નહીં મળે એટલે આપણે મૂડી પર વ્યાજની કોઈ એન્ટ્રી આપવાની નહીં પણ ઉપર મૂડી છે 3 લાખ ને 2 લાખ દેખાય એ 3 લાખ પર 12% ને 2 લાખ પર 12% અહીંયા નીચે આપવાનું બરાબર એટલે અહીંયા લખીએ નંબર 4 મૂડી પર વ્યાજ નામ શું છે રામ ને શ્યામ રામના કેટલા રૂપિયા 3 લાખ પર 12% 36 અને શ્યામ 2 લાખના 12% 60,000 હા ટોટલ 60,000 બરાબર ચાલો જોજો હો પેલા 15% પ્રમાણે આપેલું પણ તમારા નફા નુકસાનમાં તો છે જ નહીં તો તમે અહીંયા લખવાનું નહીં પોતે તો અહીંયા લખતા આપણે આગળ પતી ગયું ડીડ મુજબ છે એટલે લાસ્ટ વાળું યાદ રાખવું અને આગળ હવે વાંચતા જાય શરૂઆતનો સ્ટોક આવી ગયો ખરીદી આવી ગઈ કર્મચારીઓને પગાર બરાબર છે ટપાલ ને ટેલિફોન ખર્ચ એવી ધંધાનો ટેકનિકલ નો હાઉ ખર્ચ આ તમારા ધંધાનું નહીં કહેવાય કેટલા રૂપિયા 1,70,000 સ્ટાર કરીને યાદ રાખી લેજો અને તેને ત્યાંથી ઘટાડીએ તો નફો વધે નંબર 9 ટેકનિકલ નો હાઉ ખર્ચ 1,70,000 હવે મેં થાકી ગયો આગળ દીકરીના લગ્ન પ્રસંગે ભેટ બરાબર ને ધંધા નહીં મળે એની જ તો દીકરી છે લખવાનું લખ્યું ધંધાની થોડી દીકરી છે ખતરનાક એટલે ધંધામાં નહીં આવે. બરાબર ધંધાની દીકરી થોડી છે ચાલ આગળ આવક વેરો ખોટો કહેવાય ત્યાંથી દૂર કરીએ એટલે અહીંયા વધે આવક વેરો 2,13,200 જો આવક વેરો જ ખોટો હોય તો એના કાર્યવાહીના ખર્ચા બી ખોટા એ બી દૂર કરો એટલે નંબર 12 આવક વેરાની કાર્યવાહીના ખર્ચા આવો દાખલો પૂછાઈ જવાનો છે કે પછી ભાડું વેરા વીમો એ તો બરાબર કહેવાય મને દાન આપ્યું સોરી ગરીબ વિદ્યાર્થીને દાન આપ્યું અને ગરીબ વિદ્યાર્થીને દાન એ ખોટું કહેવાય દૂર કરીએ અહીંયા લખીએ કેટલું દાન આપ્યું 50,000 એ પણ મેં તો શિક્ષક છે કે હા ચાલ આગળ ગરીબ વિદ્યાર્થી ધ્યાન પછી દેવાદારો પર ગાલખાત અનામત એ તો તરત ખવડવા જોઈએ દેવાદાર પર ગાલખાત અનામત કોઈ બી અનામત દૂર કરવાની એ વિડિયો ચાલુ છે કે હા એ તો હમણાં વાટ લાગી આપણે ચાલો સ્ટોકનો વીમો બરાબર જિંદગીનો વીમો એ ખોટું પોતાનો અંગત કહેવાય નંબર 15 જિંદગીનો વીમો જિંદગી કઈ ધંધાની થોડી છે ચાલો 26,000 પછી ઓડિટ ફી સોરી એક રહી ગયું સામાન્ય અનામત બી ખોટું અહીં લખીએ સામાન્ય અનામત આના જ ભરાઈ જવાના 14,000 ઓડિટ ફી તો બરાબર વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ આવી ગયું અન્ય ખર્ચા બી આવી ગયું ઘસારો બી આવી ગયો બોનસ બી આવી ગયું જીએસટી બી આવી ગયું સ્થાનિક વેરા આવી ગયા પેલા 5,000 હતા ને તે એટલે તમે જ્યારે લખે તો ખરું પાડતું જવાનું અને ભાગીદારનું મહેનતાણું બાકી એટલે અહીંયા લખે 17 ભાગીદારનું મહેનતાણું કેટલા રૂપિયા 1,66,000 અહીંયા લખો બે છૂટા પાડીને લખજો તમે ચાલ પેલી બાજુ વેચાણ ખોટું કહેવાય ને બરાબર છે અમે કીધું માની લે આખા સ્ટોક આવી ગયો આવક વેરા રિફંડ આવક વેરાનું કઈ બી નહીં લખાય એટલે અહીંયા લખીએ નંબર 5 આવક વેરાનું રિફંડ કેટલા રૂપિયા 25,000 પણ જોજો પેલું જે વ્યાજ છે ને અહીંયા કાઉન્સમાં બતાવું વ્યાજ કેટલા રૂપિયા 4,000 આવક વેરા રિફંડનું વ્યાજ જે છે તે અન્ય શીર્ષકની આવક વેરા હું તો પાછી તરત જોઈ તમે આવક વેરા રિફંડનું જે વ્યાજ છે તે વ્યાજ તમારું ક્યાં લખાય અન્ય શીર્ષક હેઠળની આવક એટલે તા માટે યાદ રાખવાનું પાછું આવી ગયું જીએસટી રિફંડ હવે જીએસટી રિફંડનો કાયદો બધો હવે ભૂલી ગયો ચાલો હવાલા નંબર ને હવાલા નંબર નહીં મળે ડાયરેક્ટ છે ને જીએસટી રિફંડ કેટલાનું છે 27,000 નું છે 27,000 માંથી 20,000 પેલા ને 7,000 વ્યાજ બરાબર ને તારીખ આપેલી છે પણ કઈ વાંધો નહીં 27,000 છે તમારા રિફંડ ના એટલે પૈસા તમારા ધંધામાં કેટલા આવ્યા 27,000 જેમાંથી 7,000 વ્યાજ ના કીધેલા એટલે 20,000 તમારા બાકીના જીએસટી રિફંડ છે તો તમે ધ્યાન રાખજો ધંધાની અંદર જે જીએસટી રિફંડ મળે ને તે બરાબર પણ એના પર જે તમારે વ્યાજ કમાઈ હોય ને તે તમારું અમાન્ય તે તમારે દૂર કરવાના એટલે આ 20,000 લખવાના પણ આ લખવાના નહીં પણ આવક વેરા રિફંડ માટે એવું બધું કોઈ ગુચવાડો રાખવાનો એ તો ફિક્સ જ છે તમારે બરાબર એટલે અહીંયા લખીએ નંબર 6 જીએસટી રિફંડ વન કાઉન્સમાં 27,000 માઈનસ 7,000 એટલે કેટલા બધા તમારે 20,000 ચાલો આગળ લાંબા ગાળાનો મૂડી નફો ખોટો કહેવાય દૂર કરીએ આ 2,50,000 નંબર 7 લાંબા ગાળાનો મૂડી નફો હવે આ બાજુ આવવા પડે
પછી ટૂંકા ગાળાનો મૂડી નફો કેટલો 1 લાખ. એના પછી પોસ્ટ ઓફિસ બચત ખાતાનું વ્યાજ એ બી નહીં લખાય. પોસ્ટ ઓફિસ બચત ખાતાનું વ્યાજ પણ કાઉન્સમાં પાછું સંયુક્ત એમ કીધેલું છે. કેટલા રૂપિયા છે 3000. જોજો અહીંયાથી તો 3000 બાદ થઈ જાય પણ સંયુક્ત એટલે કેટલાની કરમુક્તિ મળે 7000 ની. તો ત્યારે અન્ય શીર્ષક વખતે આપણે પેલું 7000 વાળું ધ્યાન રાખીએ. આગળ ભારતીય કંપનીના શેર પર ડિવિડન્ડ. જો હવે એક્ઝામમાં છે ને તમને 20 પહેલાનો દાખલો તો પૂછવાના નહીં મળે. બધા તારીખ નવી જશે એટલે મેં અહીંયા લખી આપતો છે તમને. અને એટલે તમારાથી ભૂલ નહીં થાય એક્ઝામમાં કેમ કે આ જ તમે જોઈને જવાના છે. એટલે અહીંયા લખું ભારતીય કંપનીના શેર પર ડિવિડન્ડ કેટલા રૂપિયા 56000. અને એના જ નીચે પાછું વિદેશી કંપનીના શેર પર ડિવિડન્ડ 5000. અને પાછું નીચે ભાડે આપેલ મકાનનું ભાડું. એ તો વ્યાજ આવ્યું પેલું સ્થાનિક વેર આવ્યા 80000 થોડી આવ્યું. અને આ તો ખાલી આપણે જોયું ધ્યાન રાખજો. બસ હવે મારો ટોટલ ધંધા કાઢવા કર્યા કરતો ધંધા સિવાયની જોઈ ફાજલ કામ કર્યા કરે તો કેટલું સેમ ટુ બહુ તકલીફ হবে વિદ્યાર્થી નહીં સિલેબસ વિદ્યાર્થી તો આપતા જ છે. આપણા છે એમ બોલવાનો હતો પણ આપતા છે નીકળી ગયું વાસ્તવિકતા. ટીક ટીક જ્યાં કરે તમે 12,15,400 ટોટલ મારો 14,13,400. પછી આનો આન્સર ચેક કરતા જઈએ. કેટલા આવ્યો 8,21,400. માઇનસ કરો 8 × 16 એટલે 6 લાખ 5 લાખ પૂરા. આ શું આવ્યું બુક પ્રોફિટ. અને હવે એમાંથી વાત કરીએ ચૂકવવા પાત્ર મહત્તમ મહેનતાણું. અને પેલું ડીડ આપેલું હતું લાસ્ટ લીટીમાં ડીડ પ્રમાણે આપેલું હતું. આ બી ધ્યાનમાં જાઓ ભાગીદારનું મહેનતાણું છે ને 1,66,000 થઈ. એટલે પહેલા સાદું ગણીએ. સાદું એટલે 1,50,000 અને 3 લાખ થી વધારે છે એટલે બીજું કયું આવશે અહીંયા 2,70,000. એટલે બે માંથી જે વધુ 270 આવવાના. પછી વધારે કેટલા છે 2,92,000 આ હવે નીકળવાનું નથી તો આવડો જોઈએ 60%. એક 50,200 બંને 1,50,200 75,000 પાછું બોલો 1,75,200 4,02,000. અને બીજું શું લખવાનું ડીડ મુજબ આપ્યું છે એટલે ભાગીદારને જો કોઈ મહેનતાણું આપ્યું હોય તો આ મહેનતાણું છે 1,66,000. ભાગીદારનું મહેનતાણું 1,66,000. બીજું કઈ છે ભાગીદારનું કમિશન નહીં મળે. ચાલો આ બંનેમાંથી જે ઓછું હોય તે એટલે કેટલું 1,66,000 કરો માઈનસ 4,26,000. અને આ જે આવે તે તમારો પેઢીનો કરપાત્ર આવક પેઢીની કરપાત્ર આવક. અને બીજી વસ્તુ જો જૂની ખોટ આવી હોય તો અહીંયાથી પાછી માંડી વાળો હે ને પણ એવું કઈ આપેલું નથી. હવે સેકન્ડ નંબર સેકન્ડ ત્રણ તમે નહીં ગણવાના એટલે જાતે નહીં ગણી શકે. અને જો સમજાયું એલસી પર ફોન પર વાત કરે કે બોલો પેલી ચાલો સૌથી પહેલા 4,26 લખવાના અને સાંભળજો 4,26 લખવાના. આની અંદર વડાપ્રધાન રાશિ ની આવી વૈજ્ઞાનિક વડો અહીંયા જ બાદ મળી જાય એમાં પાછું બીજું કઈ બાદ નહીં મળે. એટલે પેલું લખ્યું એના પછી તમારી જે બીજી બધી આવક હશે એ બધાનો સરવાળો કરજો. પણ એ આવક ગણતી વખતે ધ્યાન રાખજો. શું ધ્યાન રાખવાનું કે ગણાય નહીં ખોટું તમે ખોટું ગણાય ન કરતા. ચાલો પહેલા પેઢીનો નફો કેટલો આવ્યો બરાબર પેઢીનો નફો જ ખોટો આવ્યો છે 3,96,500 આવતા છે.
ઓહો આ તો ખોટો કરી ગયો. ચાલો પહેલું આવ્યું 12 15 400 બરાબર એટલે 20,000 2 લાખ 2400 60,000 એકાદ મિલકત રહી ગઈ કે તમારી કે કોઈ કાયદો મિસ થઈ ગયો હા આ જે ટેકનિકલ નો હાઉ છે 170 જેના 25% ઘસારો કાઢો તો કેટલા આવે આમાં 42,500 આવે કે જો તો હા એ જ નિશ્ચિત ચાલો આજે જો તમે ટેકનિકલ નો હાઉ નો ખર્ચ આપેલો ને તમારા દાખલાની અંદર આ મિલકત કહેવાય તમારી એક પ્રકારની અને આ મિલકત પર એ લોકો કહે કે નહીં કે તમારે 25% ઘસારો આપવા જ પડે અને જો ઘસારો આપું તો ખર્ચ વધે તો નફો ઘટે એટલે આની અંદર બતાવવાનું તમારે એક જ વસ્તુ અહીંયા કરું સ્ટાર્ટ નહીં મિસ થઈ જાય એક ને એક તો બતાવવાનું જ છે તમારે શું હતું ટેકનિકલ ઘસારો 25% એટલે કેટલા 42,500 ને ચાલો આની અંદર 42,500 એડ કરી દો 8,21,400 વત્તા 42,500 અને આ બંનેને લખાઈ દો એ તો બરાબર છે એ તો લખવાનું પણ એનો ઘસારો બી કાઢો પેલી બાદ 5,49,500 અને એમાંથી આટલા બાદ કરો તો પેલામાં હતા કંઈક 3,96,500 હતા ને હજુ બી ખોટું છે એક હજુ ભૂલ નીકળવાની આવું થાય ને એટલે પછી મને તો હજુ કંટાળો આવે ચાલો 25,000 બધું બરાબર છે અહીંયા જીએસટી વાળું 20,000 બરાબર એમ કીધું 7,000 ખોટું એમ કીધું પાછું અહીંયા 20,000 જ થયું અને 20,000 બરાબર છે તે તો લખવાનું જે 7,000 ખોટું છે તે દૂર કરવાનું બરાબર સમજેલા બરાબર લખ્યું ખોટું અહીંયા કેટલા આવે 7,000 હાય તો और तो પેલું તમારે જાતે જ ગણવા પડે પડી ખબર અહીંયા શું ભૂલ હતી 20 બરાબર છે તે તો લખવાના જ હતા 7 ખોટા હતા તે દૂર કરવાના હતા એટલે આમાંથી 20 માઈનસ કરો એટલે 8,43,900 એમાં 7 પ્લસ હોય 20,000 માઈનસ પ્લસ 7,000 8,50,900 હવે બાદ કેટલા 36,500 બરાબર અને આ માઈનસ કરો કેટલા આવે 3,96,500 જેવા એટલે આવવા જોઈએ અલગ આવ્યું આમ પછી કઈ સુધારણા કરવાનું બતાવી કેટલા આ 62,500 અહીંયા ને અને પછી બાદ કરીને આવી હા બસ એમ છે ને ગણજો પેલું નહીં થાય તો કાલે ગણવા આવે આજે નહીં એક કલાક થઈ ગયો છે થોડા બાર લેવા